નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાના। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર સદન મુખ્ય સમાચાર પર। મેટ્રોપોલિટન કંપનીના કથિત લાભપાન પ્રકરણમાં ધરપકડ કરાયેલા ભરૂચ જિલ્લા પ્રમુખ સહિત 3 આગેવાનોના પરિવારની આજ રોજ દિલ્હીના પૂર્વ મંત્રીએ મુલાકાત લીધી। ભરૂચમાં પ્રથમ વરસાદે જ બાયપાસથી પેપર નજીકનો મુખ્ય માર્ગ ધોવાયો। રોડ ઉપર મોટા ખાડાઓ જોવા મળ્યા। નારાયણકુંજ વિહાર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી વોલ્ટેજ અપડાઉનની સમસ્યા યથાવત, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ઝઘડિયા તાલુકાના રાજપાયડી ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રાજપાયડીથી અવિધાને જોડતો માર્ગ બંધ કરાયો। ભરૂચ દહેજ માર્ગ પર આમદરા ગામ નજીક મોટી દુર્ઘટના ટળી હતી। જોશી ટ્રાવેલ્સની કંપનીના કર્મચારીઓને લઈને દહેજ તરફ જઈ રહેલી બસ અચાનક રોડની સાઈડમાં ઉતરી જતા બસમાં બેઠેલા કર્મચારીઓમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। અચાનક બનેલી ઘટનાને પગલે બસમાં સવાર કર્મચારીઓ તાત્કાલિક બસમાંથી સલામત રીતે બહાર નીકળ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ બસ રોડ પરથી નીચે ઉતરવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। અનેક ગામોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ અને જીવાદોરી સમાન બારે માસ વહેતી ઢાઢર નદી ચોમાસાની ઋતુમાં કુદરતના અદ્ભુત સૌંદર્યથી જાણે છલકાતી જોવા મળે છે। નદીના બંને કાંઠે હરિયાળી અને પાણીની સપાટી પર પથરાયેલી લીલીછમ વેલ જાણે કુદરતે નદીને લીલી મખમલી ચાદર ઓઢાડી હોય તેવો મનમોહક નજારો સર્જે છે। પવનની હળવી લહેર સાથે લહેરાતી હરિયાળી, વહેતા પાણીનો મધુર કરલવ અને આસપાસનું રમણીય વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે છે। ઢાઢર નદી માત્ર પાણીનો સ્ત્રોત જ નથી, પરંતુ સમગ્ર વિસ્તારની ખેતી, પર્યાવરણ અને જીવસૃષ્ટિનું જીવન ધબકારું છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ઢાઢર નદીનું આ હરિયાળી સ્વરૂપ સૌનું ધ્યાન આકર્ષે છે અને કુદરતની અદ્ભુત સર્જન શક્તિનો અનુભવ કરાવે છે। આ નદીનું સૌંદર્ય, તેની જીવંતતા અને તેનું પર્યાવરણીય મહત્વ જાળવવું એ આપની સૌની સંયુક્ત જવાબદારી છે। ભોલાવમાં આવેલ નારાયણકુંજ વિહાર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી વોલ્ટેજ અપડાઉનની સમસ્યાને લઈને વારંવાર જીઈબીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છે। છેલ્લે ભરૂચના ધારાસભ્યને પણ 3-4 વાર રજૂઆત થયેલ છે। તેમ છતાં ઘણા દિવસોથી સમસ્યા એટલા હદ સુધી વધી ગઈ છે કે સોસાયટીના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઘણા લોકોના ઘરે નુકસાન થયેલ છે। છેલ્લા 2 દિવસથી સોસાયટીના સભ્યોને પોતાના ઘરોમાં 3-4 લાખ રૂપિયાના ઉપકરણો વોલ્ટેજના કારણે બગડી ગયેલા હોવાથી તેમ છતાં રજૂઆત કરવા જતાં કોઈ પણ ઉકેલ લાવવામાં આવતો નથી। ફ્રીજ, ટીવી, એસી, લાઇટ, પંખા, વોશિંગ મશીન વગેરે જેવા સાધનોને નુકસાન થયું છે। જીઈબીમાંથી પોલીસ 112ને જાણ કરતા પોલીસ ખાતાએ તાત્કાલિક આવી સોસાયટીના સભ્યો વતી જીઈબીના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી મધ્યસ્થી કરેલ અને નિરાકરણ બાબતે બાહેધરી અપાવેલ છે। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કંપની સંબંધિત વિવાદિત પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, વલિયા જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા તથા ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી હાલમાં સબજેલમાં ઉતારી દીધા છે, જેને લઈને તેમનો પરિવાર ચિંતિત બન્યો છે। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રભારી ગોપાલ રાય ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા। ગોપાલ રાયે પ્રથમ ભરૂચ જિલ્લા આમ આદમી પ્રમુખ પિયુષ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમને પરિવારો સાથે મુલાકાત કરી પરિવારની સ્થિતિ અંગે જાણકારી મેળવી તેમને હિંમત અને ધીરજ રાખવા અપીલ કરી હતી। આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે પણ નેતા જનતા માટે અવાજ ઉઠાવે છે, ભાજપ સરકાર પાસે તેને જેલમાં નાખવા સિવાય બીજો કોઈ ઉકેલ નથી। ઝઘડિયા દુર્ઘટનામાં કંપની સામે એફઆઈઆર કરવાને બદલે મજૂરોના હકની લડાઈ લડનારા ચૈતર વસાવા અને અમારા પદાધિકારીઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા છે। સરકાર ભલે ગમે તેટલું દબાણ કરે, આમ આદમી પાર્ટી આદિવાસીઓ, ખેડૂતો અને મજૂરોના હકની લડત કાનૂની અને આંદોલન બંને રીતે ચાલુ રાખશે।
સુરતના વરાછામાં પોદર આર્કેડ શોપિંગ સેન્ટરના વેપારીઓને 250 કરોડનું નુકસાન થતાં આક્રોશ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે વેપારીઓની કરોડો રૂપિયાના મોબાઈલ વરસાદી પાણીમાં સ્વાહા થયા હતા. 24 કલાકથી વરસાદી પાણી દુકાનોમાં રહેતા વેપારીઓની ઊંઘ હરામ થઈ છે. પોતે જનરેટર મૂકી પાણીનો નિકાલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. સુરત નગરપાલિકાને જવાબદાર ગણતા વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો. સુરતમાં વેપારીઓએ પાણીના નિકાલ માટે પ્રયાસ શરૂ કર્યો, પરંતુ હજુ વરસાદની આગાહીના પગલે વેપારીઓની ચિંતા વધી ગઈ છે. સુરતના પોદર આર્કેડમાં વેપારીઓ પોતે આત્મનિર્ભર બની પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા. વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા તાલુકા પંચાયતના સભ્ય ભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે. વાલિયા તાલુકાના સિલુડી, કોડ અને વટાળિયા ગામમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા અને ચૂંટાયેલ બોડીને જાન બહાર ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમમાંથી ખર્ચ કરી સહાય ચૂકવવાના બિલ બનાવીને ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીને જાણ કર્યા વિના આ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધિ મેળવવા આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે પત્ર લખી 3 દિવસમાં આ બાબતે ત્રીડીઓ પાસે ખુલાસો માંગ્યો છે. ઝઘડિયા તાલુકાના રાજપાયડી ખાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી થતાં નદી નાળા છલકાયા હતા. રાજપાયડીથી અવિધાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. ભૂંડવા ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજપાયડી અને અવિધા વચ્ચે બનતા પુલની કામગીરી અંગે 3 ટ્રેક્ટર અને એક ઇકો ગાડી સાથે મશીન પાણીમાં ગરકાવ થયા હતા. ભૂંડવા ખાડી પર ચાલતા પુલની કામગીરીમાં પાણીના પ્રવાહમાં શ્રમિકો ફસાતા દેવદૂત બની રાજપાયડી પોલીસના કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવા દ્વારા પોતાના જીવના જોખમે શ્રમિકોને એમ કેમ બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ વરસાદને પગલે ખેતરો જળબંબાકાર થયા હતા. રાજપાયડીની જ્યોતિનગર અને શાસ્ત્રીનગર ખાતે પણ પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે સોસાયટીના સ્થાનિકો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ માર્ગોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ જતા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે અવરજવર જોખમી બની ગઈ છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો ખાડામાં પટકાવવાની ઘટના સામે આવી રહી હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત સાયખા તેમજ દહેજ જીઆઈડીસી જોડતો મહત્વનો માર્ગ હોવાથી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે. માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થળ પર પહોંચેલા અધિકારીઓ સમક્ષ લોકોએ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આ જ સ્તરે માર્ગ ધોવાઈ જવાની અને પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકોનું કહેવું છે કે સમયસર સમારકામ નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકોના વિરોધ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક મટીરીયલ મંગાવી યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ માર્ગનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધ સર્જાયો છે, જેના કારણે આસપાસની રહેણાંક સોસાયટીમાં પાણી ભરાઈ રહેતા રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને માત્ર કામચલાઉ સમારકામ જ નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ગરખોલના મહેન્દ્રનગર 2 વિસ્તારના સ્થાનિકો ખાસ કરીને મહિલાઓ છેલ્લા કેટલાય વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે. અહીંના રહીશ પુષ્પાબેન વિશ્વકર્મા અને અન્ય મહિલાઓનો આક્રોશ એ વાતની સાબિતી છે કે ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા નેતાઓ કે વહીવટી તંત્રને જનતાની હાલાકીની કોઈ પડી નથી. સ્થાનિકોનો આરોપ છે કે ગયા વર્ષે અહીં મંદિર નજીક પાણીમાં ડૂબી જવાથી એક નિર્દોષ બાળકનું મોત નીપજ્યું હતું. તે સમયે પોલીસ અને તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા, મોટા મોટા આશ્વાસનો આપ્યા હતા, પણ એ વાતને 1 વર્ષ વીતી ગયું છતાં પરિસ્થિતિ આજે પણ એને એ જ છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે નીલકુંજ અને ચંડાલ ચોકડી જેવા 4 થી 5 વિસ્તારોની ગટર લાઈનો ડાયવર્ઝન કરીને આ ગરીબ પરિવારોના ઘર આંગણેથી છોડી દેવામાં આવી છે.
પરિણામ એ આવ્યું છે કે સામાન્ય વરસાદમાં પણ લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી અને શૌચાલયની ગંદકી ફરી વળે છે. ઘૂંટણ સમાને કમર સુધીના આ ગંદા પાણી વચ્ચે લોકો રાંધે કેવી રીતે અને ખાય કેવી રીતે? રોગચાળાના આ ભયાનક માહોલમાં બાળકો અને વૃદ્ધોના જીવ જોખમમાં મુકાયા છે. અહીંના રહીશોનું કહેવું છે, અમે ગરીબ છીએ, ઝૂંપડામાં રહીએ છીએ, એટલે શું અમારું કોઈ સાંભળે જ નહીં? આજ સુધી કોઈ પ્રધાન, સેક્રેટરી કે અધિકારી આ ગલીમાં જોવા પણ આવ્યા નથી. પાઇપલાઇન નાખવાથી લઈને રસ્તા સાફ કરવા સુધીની તમામ કામગીરી આ ગરીબ લોકો પોતાના ખર્ચે કરવી પડે છે. એટલું જ નહીં, બિલ્ડરો દ્વારા પાછળના ભાગે આવેલા શૌચાલયો પણ તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે મહિલાઓની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ છે. સ્થાનિકોની માત્ર એક જ માંગ છે, રસ્તા સારા બને અને ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાનિંગમાં બજેટ ક્યાં વપરાય છે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ઘરખોલની જનતાને આ નરકમાંથી ક્યારે મુક્તિ મળશે? અંગે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. મેટ્રોપોલિટન કંપનીના કથિત લાભપકાન પ્રકરણમાં ધરપકડ કરાયેલા ભરૂચ જિલ્લા પ્રમુખ સહિતના 3 આગેવાનોના પરિવારની આજ રોજ દિલ્હીના પૂર્વ મંત્રીએ મુલાકાત લીધી. ભરૂચમાં પ્રથમ વરસાદે જ બાયપાસથી તેપર નજીકનો મુખ્ય માર્ગ ધોવાયો. રોડ ઉપર મોટા ખાડાઓ જોવા મળ્યા. તળાવની નારાયણકુંજ વિહાર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી વોલ્ટેજ અપડાઉનની સમસ્યા યથાવત, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ઝઘડિયા તાલુકાના રાજપાયડી ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. રાજપાયડીથી અવિધાને જોડતો માર્ગ બંધ કરાયો. તો હતા તસવીરના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.